હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા વિડીયોઝમાં। આજે આપણે બનાવીશું હેલ્ધી અમેરિકન મકાઈની ટિક્કી। આ ટિક્કી તમે બાળકોના લંચ બોક્સમાં ડિનરમાં બનાવીને આપી શકો છો। આપણે આ ટિક્કી ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી બનાવીશું। રેસીપી શરૂ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી મારા વિડીયોઝની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। અહીંયા આપણે મકાઈની ટિક્કી બનાવવાની સામગ્રીમાં મકાઈને અધકચરી મિક્સરની જારમાં પીસી લેવાની છે। અહીંયા મેં 4 મકાઈ લીધી હતી। બટેટા પૌવાના પૌવા લેવાના છે। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, કોરા પૌવા લેવાના છે। પાણીમાં પલાળવાના નથી, કેમ કે મકાઈને અધકચરી પીસવાથી એમાં પાણી છૂટું પડશે, જેથી પૌવા મિક્સ કરવાથી પાણી અબ્ઝર્વ થઈ જશે। એક ગાજર ખમણીને લીધું છે। મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું। એક ડુંગળીને ક્રશ કરીને લીધી છે। કોથમીર 50 ગ્રામ લીધી છે। હવે બધા મસાલા કરી લઈશું। મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી પીસેલી ખાંડ ઉમેરીશું। હળદર ઉમેરીશું। 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 1 લીંબુનો રસ ઉમેરીશું। બધું જ સારી રીતે હાથથી મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે તો ટિક્કી બનાવી લઈએ। ટિક્કી બનાવવા માટે 1 ચમચી મિક્સર હાથમાં લઈશું અને ગોળ ગોળો બનાવી લઈશું। તમે રોટલીનું લુવું બનાવો એ રીતે ગોળ થઈ જાય એટલે 2 હાથની મદદથી પ્રેશર આપીને ટિક્કી જેવું બનાવી લઈશું। આ રીતે બધી જ ટિક્કી બનાવી લઈશું। નોનસ્ટિક તવો લીધો છે। તવા ઉપર 1 પાવડું તેલ ઉમેરીને સારી રીતે તવા પર લગાવી લઈશું અને તવાને ગરમ થવા દઈશું। તવો ગરમ થઈ ગયો છે તો ટિક્કીને તવા પર ફ્રાય કરવા મૂકી દઈશું। એક બાજુ ફ્રાય થઈ ગઈ છે। અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને ધીમા ગેસ પર ફ્રાય થવા દઈશું। બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું। અને ક્રિસ્પી ટિક્કી તૈયાર થઈ ગઈ છે તો સર્વ કરી લઈએ। મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી મારા વિડીયોઝની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે।